શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા. શ્રી રામનો સંયમ અદ્ભુત છે. રામાયણમાં એવું લખ્યું છે કે શ્રી રામ આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીની સામું જોતા નહીં. સીતાજી પણ આંખ ઊંચી કરી પરપુરુષને જોતા નથી. અને રામની નજર કદાચ કોઈ સ્ત્રીમાં જાય તો તે માતૃભાવથી જ જુએ છે, સ્ત્રી ભાવથી જોતા નથી. જે વ્યક્તિ પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખે તે ભગવાનને બહુ ગમે છે. શ્રી રામ એક પત્નીવ્રત અને સીતાજી એક પતિવ્રત પાળે છે. વાલ્મીકી રામાયણના સુંદરકાંડમાં હનુમાનજી સીતાજીને મળવા અશોકવનમાં આવે છે. પછી સીતાજીને હનુમાનજી કહે છે, માં, હું જાઉં છું. ત્યારે સીતાજી દુઃખી થઈને કહે છે, તું આવ્યો તે સારું થયું, પણ તારા ગયા પછી રાક્ષસો મને બહુ ત્રાસ આપશે. ત્યારે હનુમાનજી તેમને પોતાના ખભા ઉપર બિરાજવા કહે છે, પરંતુ સીતા માતા તેમને ના પાડી દે છે. તેઓ કહે છે, હનુમાનજી, તું મારો છોકરો છે, તું બાલ બ્રહ્મચારી છે, પવિત્ર છે, પણ તું પુરુષ અને હું સ્ત્રી છું. મારા માટે પરપુરુષનો સ્પર્શ વર્જ્ય છે. પરપુરુષના સ્પર્શથી મારા પતિવ્રતનો ભંગ થાય. જગતને સ્ત્રી ધર્મનો આદર્શ બતાવવા માટે તો મારો જન્મ થયો છે. શ્રી રામના ચરણ સિવાય મેં કોઈના ચરણનો સ્પર્શ કર્યો નથી. સ્ત્રી સાધુ સંતોને પણ દૂરથી વંદન કરે. સ્ત્રી ધર્મનો આદર્શ બતાવવા સીતાજી પ્રગટ થયા છે. રામકથા સાગર જેવી છે. શિવજીએ રામકથાને 1 કરોડ શ્લોકમાં વર્ણવી છે. તમે રોજ રામાયણનો પાઠ કરો અને હનુમાનજીને સંભળાવો તો તમારું પાપ બળશે, તમારું મન શુદ્ધ રહેશે. રાક્ષસો પણ રામાયણનો પાઠ કરે છે. એમને રામચરિત્ર બહુ ગમે છે. ઘરના લોકો વખાણ કરે, મિત્રના વખાણ કરે એ તો ઠીક છે, પણ જેના શત્રુ વખાણ કરે તે વખાણ સાચા હોય. રામજીના વખાણ રાક્ષસો પણ કરે છે. રાવણ પણ રામજીના વખાણ કરતો હતો. રામાયણમાં કથા છે. લક્ષ્મણ અને ઇન્દ્રજીતનું ભયંકર યુદ્ધ થયું ત્યારે લક્ષ્મણ પહેલાં ઇન્દ્રજીતનો હાથ કાપે છે અને પછી માથું કાપે છે. ઇન્દ્રજીતની ધર્મપત્ની સુલોચના અતિ સુંદર છે, મહાન પતિવ્રતા છે. ઇન્દ્રજીતનો હાથ એના આંગણામાં પડે છે. પતિદેવનો હાથ જોતાં જ એની આંખમાં આંસુ આવ્યા છે. તે હાથ જોડીને કહે છે, મેં કોઈ પરાયા પુરુષનું સ્મરણ કર્યું ન હોય, બરાબર પતિવ્રતા ધર્મ પાળ્યો હોય તો આ હાથ મને લખીને બતાવે કે શું થયું છે. તે હાથ લખી બતાવે છે, લક્ષ્મણજી સાથે યુદ્ધ કરતાં મારું મરણ થયું છે, હું તારી રાહ જોઉં છું, તું જલ્દી આવ. સુલોચના આ વાંચી નિશ્ચય કરે છે કે સતી ધર્મથી હું અગ્નિમાં પ્રવેશ કરીશ. સુલોચના રાવણને વંદન કરવા જાય છે. ત્યારે પુત્રવધૂને જોતાં રાવણની આંખમાંથી આંસુ નીકળી આવ્યા. સુલોચના અગ્નિમાં પ્રવેશ કરવા માટે રાવણની આજ્ઞા લેવા આવ્યા છે. રાવણે રડતાં રડતાં કહ્યું છે, બેટા, તારો નિશ્ચય યોગ્ય છે, પણ મારી એવી ઈચ્છા છે કે તું અગ્નિમાં પ્રવેશ કરતાં પહેલાં એકવાર શ્રી રામના દર્શન કરી આવ. રામ દર્શનથી જીવન અને મરણ મંગલમય થાય છે. આ કોણ બોલે છે? રાવણ બોલે છે. સુલોચના રડતાં રડતાં કહે છે, હું અતિ સુંદર છું, તમે મને શત્રુને ઘેર મોકલો છો? ત્યાં ગયા પછી કંઈ અનર્થ થાય તો? રાવણે કહ્યું, કોઈ દિવસ અનર્થ થાય નહીં. રાવણને રામ ઉપર કેટલો દ્રઢ વિશ્વાસ છે. સુંદર પુત્રવધૂને રામજી પાસે જવાનું કહેતા તે કહે છે, શ્રી રામ તને માતા સમાન ગણીને માન આપશે. જ્યાં જીતેન્દ્રિય લક્ષ્મણજી મંત્રી છે, જ્યાં બાલ બ્રહ્મચારી હનુમાનજી બિરાજે છે, એ રામ દરબારમાં તને અન્યાય નહીં થાય. રાવણ રામ દરબારમાંના એકનું નામ લઈને વખાણ કરે છે. સુલોચના રામજી પાસે જાય છે. શ્રી રામ તેને બહુ માન આપી વખાણ કરે છે. એ મહાન પતિવ્રતા છે. શ્રી રામ તો એવું બોલ્યા છે, આ ઇન્દ્રજીત અને લક્ષ્મણનું યુદ્ધ ન હતું, આ 2 પતિવ્રતા સ્ત્રીઓ વચ્ચેનું યુદ્ધ હતું. લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલા અયોધ્યામાં પતિવ્રતા ધર્મનું બરાબર પાલન કરે છે. અહીં સુલોચના પતિવ્રતા ધર્મ પાળે છે. ત્યારે સુગ્રીવે શંકા કરતાં કહ્યું, તમે એના વખાણ કરો છો કે આ મહાન પતિવ્રતા છે, તો એમના પતિનું મરણ કેમ થયું? પત્નીના પુણ્યથી પતિનું આયુષ્ય વધે છે, પતિ સુખી થાય છે, પત્નીના ભાગ્યથી ઘરમાં લક્ષ્મી આવે છે. ઇન્દ્રજીતનું મૃત્યુ કેમ થયું? શ્રી રામે તેમની શંકાનું સમાધાન કરતાં કહ્યું, સુલોચનાના પતિને કાળ પણ મારી શકે એમ નથી. પણ આ તો સુલોચના અને ઉર્મિલાનું યુદ્ધ હતું. ઉર્મિલાનું જોર વધ્યું અને સુલોચનાનું જોર ઓછું થયું. તેનું મુખ્ય કારણ એ છે કે સુલોચનાના પતિ પર સ્ત્રીમાં કામભાવ રાખનાર રાવણના પક્ષમાં હતા અને ઉર્મિલાના પતિ લક્ષ્મણ
પર સ્ત્રીમાં માતૃભાવ રાખનાર રામના પક્ષમાં રહ્યા છે. તેથી ઉર્મિલાની જીત થઈ છે અને સુલોચનાની હાર થઈ. ઇન્દ્રજીતનું મસ્તક સુલોચનાને આપ્યું. એ પતિદેવનું મસ્તક જોઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્યારે શ્રી રામ વ્યાકુળ થઈ ગયા. તેમણે સુલોચનાને કહ્યું, બેટા, તું રડીશ નહીં. તું મારી દીકરી છે. તું કહે તો તારા પતિને જીવતો કરું અને 1000 વર્ષનું આયુષ્ય આપું. તમે સુખેથી લંકામાં રાજ કરો. હું અહીંથી પાછો ચાલ્યો જાઉં. તું રડે એ મારાથી સહન થતું નથી. સુલોચનાને આશ્ચર્ય થયું છે. લોકો રામજીના વખાણ કરે છે એ ખોટું નથી. તેણે હાથ જોડીને કહ્યું, મારા પતિ મહાન વીર હતા અને વીરગતિને પ્રાપ્ત થયા છે. તમે તેમને જીવતા કરો અને કદાચ એ મને ઠપકો આપે કે ત્યાં શું કર્યું. મારા પતિદેવ મને બોલાવે છે. હું જ એમની પાછળ જાઉં છું. રામજીને વંદન કરી સુલોચનાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. રાક્ષસોને પણ રામજી વહાલા છે. તેઓ પણ રામાયણનો પાઠ કરે છે. રામાયણના પ્રધાન આચાર્ય શિવજી આ રામકથા ઉમાજીને સંભળાવે છે. રામાયણનો એક એક શ્લોક પાપનો નાશ કરે છે. કૃષ્ણાર્પણ.